અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહૂર્ત કરાયું। રાજુલા શહેરના બાયપાસ બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર પાણીના સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોનું ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું। शास्त्रोक्त मुजब पूजा अर्चना કરી ખાતમુહૂર્ત કરાયું। નળ સે જલ યોજના અંતર્ગત પાણીનો સંપ બનતા રાજુલાના વોર્ડ નંબર 7 સહિત વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રશ્નો થશે હલ। રૂપિયા 2 કરોડ ઉપરાંતના ખર્ચે નવનિર્મિત પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના અથાક પ્રયત્નોથી પાણીનો સંપની કામગીરીનો પ્રારંભ કરાયો। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના સદસ્યો, ભાજપના આગેવાનો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। नल से जल अंतर्गत योजना हेठळ नगरपालिकानो एक संप पाणीनो संप खूब मोटा प्रमाणमां એટલે કે 8 લાખ લીટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ટાંકી બનવા જઈ રહી છે, ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહેણાંક કરે છે, જેમ કે આ બીડી કામદાર છે ને આજુબાજુનો આ વિસ્તાર છે, એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનું હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતા પહોંચાડી શકાય, એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખો એક પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને હું ખૂબ ખૂબ બિરદાવું છું, લાખ લાખ ધન્યવાદ આપું છું। આવી રીતે 4 સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે। એ રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આ આયોજન કર્યું છે। હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું ને ધન્યવાદ આપું છું આખા સભ્યોને। જય શ્રી રામ। રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસે નલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય, એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા 8.5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સંપનું આજે ભૂમિપૂજન રાખેલું હોય, ખાતમુહૂર્ત રાખેલું હોય। રાજુલા નગરપાલિકાની તમામ ટીમ, રાજુલા નગરપાલિકાના સ્ટાફ, રાજુલા શહેરના આગેવાન, વેપારી મિત્રો, મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું।